વાઇબ્રન્ટ બિલ્ડકોન 2025 ભારતનો સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી બિલ્ડિંગ મટીરિયલ એક્સપો 13 થી 16 એપ્રિલ 2025 દરમિયાન યશોભૂમિ નવી દિલ્હી ખાતે યોજાશે। આ એક્સપો આવનારા વર્ષો માટેના ભારત સરકારના વિઝનને ટેકો આપશે। આ એક્સપોને લઈ રાજકોટમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। રોડ શોમાં ભારતીય લેમિનેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, ઇન્ડિયન સ્મોલ સ્કેલ પેઇન્ટ એસોસિએશન, ગુજરાત પેઇન્ટ એસોસિએશન અને રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના હોદ્દેદારો, સદસ્યો સહિત 1000 થી વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા અને આ ઇવેન્ટને સફળ બનાવી હતી। રાજ્યના ખ્યાતનામ આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, બિલ્ડર્સ તેમજ વાઇબ્રન્ટ બિલ્ડકોનમાં સમાવિષ્ટ જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારોએ હાજરી આપી હતી અને આ ઇવેન્ટને લઈને પોતાના પોઝિટિવ મંતવ્યો રજૂ કર્યા હતા। મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે અને વાઇબ્રન્ટ બિલ્ડકોન એ એક્સપોની એક્સપિરિયન્સ છે। બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલ માટેનું જે દિલ્હીમાં 13 થી 16 એપ્રિલ 2025માં જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે એમનો હું ડિરેક્ટર છું। આજના કાર્યક્રમની વાત કરીએ તો કોઈ પણ એક્ઝિબિશન સક્સેસ કરવા માટે એમનું પ્રમોશન ખૂબ અગત્યનું હોય। જે પણ કેટેગરી માટેનું એક્ઝિબિશન હોય એ કેટેગરીના તમામ વિઝિટર અને મેન્યુફેક્ચરર સુધી આ એક્ઝિબિશનની માહિતી પહોંચાડવી એ ખૂબ જરૂરી હોય કે જેના હિસાબે જે પણ એક્ઝિબિટર એની અંદર ઇન્વેસ્ટ કરે છે તેનો પ્રોપર એનો બેનિફિટ થાય। તો આમના માટે ગઈ 6 તારીખે મોરબી ખાતે આ જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે એમનો ભવ્ય પ્રી લોન્ચ પ્રોગ્રામ અમારા જે મેન્ટર છે અને બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટી સાહેબ એમની હાજરીમાં આપણે મોરબીની અંદર કરેલો હતો। આજનો અમારો આ બીજો પ્રમોશનલ પ્રોગ્રામ છે રાજકોટ ખાતે। અહીંયા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની આ વાઇબ્રન્ટ બિલ્ડકોનની અંદર જે પણ કેટેગરીઝ અમે ડિસાઇડ કરેલી છે એ કેટેગરીઝના મેન્યુફેક્ચરરો તેમજ નામાંકિત ઇન્ટિરિયર આર્કિટેક્ટ્સ, બિલ્ડર્સ આ બધા કેટેગરીઝ જે છે એ કેટેગરીઝને આજે અમે ઇન્વિટેશન આપી અને અમારી વાઇબ્રન્ટ બિલ્ડકોનનું વિઝન અને મિશન છે એ સમજાવવાનો નમ્ર પ્રયાસ કરીશું। આ એક્ઝિબિશનની વાત કરીએ સ્કેલની તો અંદાજિત 600 જેટલા એક્ઝિબિટર છે આ એક્ઝિબિશનની અંદર ભાગ લઈ શકશે એટલી વ્યવસ્થા છે। યશોભૂમિ એક્ઝિબિશન સેન્ટર જે ઇન્ડિયાનું નંબર 1 એક્ઝિબિશન સેન્ટર છે દિલ્હીમાં એ વેન્યુ અમે બુક કરાવેલું છે અને ટોટલ ત્યાંની જે કેપેસિટી છે એ 100% કેપેસિટી પ્રમાણેનું અમારું પ્લાનિંગ છે। તો અત્યાર સુધીમાં વાત કરીએ તો ઓલમોસ્ટ લગભગ અમારું પ્રી લોન્ચિંગ થયું અને અમે બુકિંગ સ્ટાર્ટ કર્યું એમને લગભગ આજે 14મો દિવસ છે અને 14 દિવસની અંદર જ અમારું 30% જેટલું બુકિંગ છે એ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। આજે આપણે રાજકોટના મીડિયા છે અને રાજકોટની અંદર આ પ્રમોશનલ પ્રોગ્રામ છે। આ ટાઈપના રોડ શો જે અમારા ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 70 થી 80 સિટીઝને અમે ટાર્ગેટ કરીને આ ટાઈપના પ્રમોશનલ પ્રોગ્રામ કરવાના છે। પણ રાજકોટ ખાતે જ્યારે આ એક્ઝિબિશનનો પ્રમોશનલ પ્રોગ્રામ છે અને અમે પણ રાજકોટથી જ બિલોંગ કરીએ છીએ અને તમારો પ્રશ્ન બહુ સાચો છે કે આમનાથી સૌરાષ્ટ્રને શું ફાયદો થશે। તો આ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે કે કન્સ્ટ્રક્શન મટીરિયલ્સની અંદર જેટલી પણ વસ્તુઓ વપરાય છે જે સેક્ટર આ એક્ઝિબિશન માટે ટાર્ગેટેડ છે એમાંથી 80% જે પણ પ્રોડક્ટ છે એ સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર બને છે। તો ક્યાંક ને ક્યાંક આ સેક્ટર્સને એટલું ફોકસ કરવામાં નહોતું આવ્યું અને ગુજરાતથી જ્યારે એઝ એન ઓર્ગેનાઇઝર અમે આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છીએ અને દિલ્હીની અંદર આ એક્ઝિબિશન છે તો મેક્સિમમ ગુજરાતની કંપનીઓ પણ આની અંદર ભાગ લે અને એને ખાલી ભારત નહીં પણ અમારું જે પ્રમોશન છે એ લગભગ દુનિયાના 100થી પણ વધારે દેશોમાં કરવાના છે જેનો વધારેમાં વધારે ફાયદો સૌરાષ્ટ્ર અને ગુજરાતના મેન્યુફેક્ચર સેક્ટર્સને મળે એના માટેનું અમારું આ એક મિશન છે અને એનાથી 110% આ સેક્ટર્સને નેશનલ અને ઇન્ટરનેશનલ પહોંચાડવા માટે ખૂબ મદદરૂપ થશે અને ઘણી બધી બ્રાન્ડ છે એ આ એક્ઝિબિશનના માધ્યમથી બહાર આવશે।